પાર્ટ 2 દ્વારકા। જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો આપણા વ્લોગમાં જોડાયેલ રહેજો। પછી જે આપણે દ્વારકા જોવા જવાનું છે પૂરેપૂરું હું તમને બતાવીશ। તો આપણા વ્લોગમાં ત્યાં સુધી જોડાયેલ રહેજો। હાલ ફોટા પાડવાનો વિડીયો શૂટિંગ કરવાનું ચાલુ છે। તો હવે જઈ રહીએ આપણે આગળ પહોંચી ગયા છે। પબ્લિક પણ ખાસી બચી છે, પણ આપણે વ્લોગ બનાવી નાખ્યો છે ચેન્ચકડો। હવે જઈ રહ્યા છે આપણે આગળ। તો જઈએ આપણે આગળ કેવું છે, આપણે હોળિયા છે, હોળિયા જોઈ લઈએ કેવું છે, કેવો નજારો નહીં। તમે પણ લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો ચલો હવે પહોંચી ગયા આપણે ઘણા બધા આગળ। તો હવે આગળ પહોંચી ગયા છે। હવે આગળ જોઈએ છીએ કેટલું બધું દૂર છે એ પણ મને ખબર નહીં। તો ફાઇનલી આપણે ઘણા ખરા પહોંચી જવા આવ્યા છીએ। ત્યાં સુધી આપણા વ્લોગમાં જોડાયેલ રહેજો। નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ વિરાખીરાજ એસપી હિન્દુસ્તાન ટીમના એક્ટર। આ ભાઈ કહેરા છે મને બ્લોગમાં લઈ લેજો, તો મેં પણ એમને લઈ લીધા। આગળ દેખાયેલું છે પાણીનો ટોકો। પાણીના ટોકાથી થોડુંક જવાનું છે હવે આગળ। હવે જઈએ આપણે આગળ જઈને શું છે, શું જોવાનું છે, શું નહીં, ત્યાં સુધી બ્લોગમાં આપણે જોડાયેલ રહેજો। ઘણી બધી ટ્રાફિક છે, સાધન જાય રહ્યું છે, પણ આપણે તો આપણા વાળી કરી નાખી તો આપણે નીકળી ગયા। થોડુંક આખું નજીક આવી જવા જેવું છે, તો આપણા બ્લોગમાં જોડાયેલ રહે ત્યાં સુધી આપણે બતાવીએ કેવું છે કેવું નહીં। તો હવે ફાઇનલી આપણે કંઈ પહોંચી જવા આવ્યા છે। ટૂંક સમયની અંદર આપણે કંઈ પહોંચી જશે, ઘણું દૂર નહીં, નજીક જ છે। આગળ વધી જવાનું છે, અહીંથી જઈને સીધા આપણે કંઈ પહોંચી જઈશું દ્વારકા। તો દ્વારકાનું હું તમને બતાવું કેવો સીન છે કેવો નહીં, તો જોઈ લો। ફાઇનલી આપણે પહોંચી ગયા દ્વારકા દરિયાકાંઠે। તો દરિયાકાંઠે હવે પહોંચી ગયા છે। તો પહેલાં બેઠો ઊંટિયો બેઠો, ગાડી છે, બગી આવે એ બગી પણ ચલાવી છે। હવે આપણે આગળ જઈએ ઝૂંપડીમાં ચા નાસ્તો કરવાનો છે। ચા નાસ્તો બાસ્તો કરીને પછી નીકળી જઈએ આગળ। પણ હું તમને વ્લોગમાં ત્યાં સુધી જોડાયેલો, હું ચા નાસ્તો કરી લઉં તો ત્યાં સુધી। અહીંયા વેચાય છે લીલા નાળિયેરનું પાણી પણ સરસ મજાનું હોય છે, એ પણ પીવાની ઈચ્છા છે એટલે પી લઈશું આપણે। તો આપણા ઘણા ખરા માણસો થઈ ગયા છે આગળ। તો આપણે ભાઈ જઈ રહ્યા છીએ। અહીંયા બેવાનો વિચાર કર્યો પણ ના, કે આગળ મળી રહેશે બધું, પછી અમે આગળ વધી ગયા। તો આવી ફાઇનલી ખુરશીઓ બેવાનો કંઈ નાખ્યો વિચાર, પણ ના, કે હવે આગળ જવું છે। તો આગળ આપણે નીકળી ગયા। ચા એ સરસ બનાવે છે, કહેવાનો મતલબ એવો છે। આપણે ચા પીવા હવે આગળ નીકળી ગયા। જેવા ઝૂંપડાથી દરિયાકાંઠે દરિયાકાંઠાનો નજારો તો હું પણ તમને આગળ જઈને બતાવું દરિયો। હાલ આપણે પેટ પૂજા કરી લઈએ। પેટ પૂજા કરીને પછી આપણે આગળ જઈએ। ત્યાં સુધી નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। દ્વારકામાં પણ આપણા મકાઈ વેચાય છે। એ બધા નાળિયેર પડે છે, નાળિયેર પણ સરસ છે, જેટલું બધું છે, પબ્લિક પણ ઘણી બધી આવે। તમે પણ એકવાર આવો અને આવેલા હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આપણે ફાઇનલી ચા બા પી અને હવે નીકળી જઈએ આગળ દરિયાકાંઠે। તો હું તમને બતાવું કે વસે હોળીઓ જોઈ લો। આપણને હોળીઓ ઉભા બધાય અમે બેસવાનો ચાર્જ ઘણો છે એટલે પણ આપણે પણ બેતા નથી। મચ્છી પકડવાની જાળ પણ કેટલી બધી છે, કેટલી પણ મચ્છી પકડી છે। ગૌ માતા છે, ગૌ માતા બેઠી છે। આગળ પણ હોળીઓ ઘણા બધા છે। અમે દ્વારકાનો ગેટ જો મોટો પુલ આવે એ રહ્યો, એ પણ દેખાય છે। ત્યાં પણ જવાનું છે, આગલા પાર્ટમાં આપણે બતાવેલું છે એ બધું। સૂર્ય ઊંધો જ દેખાય છે, અવળો દેખાય છે, કારણ કે ઉગે આ કોરા દેખાય આ કોરા।
આપણે હાથમાં તે ઉપર ઉગે છે ને ઉગે ઉપર હાથમાં છે. આ મસાલા બનાવી રહ્યા છે મસાલા લવર. દરિયો પણ દૂરથી આપણે પણ બતાવી દીધું. હવે જોઈએ આગળની તરફ કેવું છે કેવો નજારો નહીં પણ જોઈએ. તો ચલો હવે આપણે આગળ જઈએ મંદિરમાં. તો મંદિર તરફ આપણે ફાઇનલી હવે નીકળી જા પકડી લીધી પતળી ગલી ત્યાં જે દ્વારકા મંદિર તમને બતાવો દર્શન કરાવો દ્વારકાધીશના. ત્યાં સુધી આપણા બ્લોગમાં જોડાયેલા રહેજો. ફાઇનલી એક ગલી આપણે પાર કરી નાખી છે. હોમો દેખાયું દ્વારકાધીશનું મંદિર. જોવાનું ભૂલતા નહીં. લાઈક શેર કમેન્ટ કરી નાખજો. પહેલું તો જય દ્વારકાધીશ કમેન્ટમાં લખી દો કરું. બીજી પતલી ગલી આવી ગયા છે. એ ગલી હતી જે મંદિરની આગળ છે. અહીંયાથી શોર્ટકટ મળે છે. શોર્ટકટ જોઈ લો. ઊંચા ઊંચા મકાન દેખાઈ રહ્યા છે. પબ્લિક પણ ખાસી બધી સારી. આપણે એમના પર પાછળ થઈ ગયા છીએ. હજી ચૂડી બજાર આમાં દેખાડું દ્વારકાધીશનું મંદિર. આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે ફરી મળશું આપણે નવા બ્લોગમાં.